આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું, આવું જ લખ્યું છે ને. અને હકીકત છે ને ભાઈ, આમાં મને હું નાનપણથી જોતો આવું બાપુ કે હારું કારે સુખી થઈ જાય ને કારે દુઃખી થઈ જાય. અમે પરદેશમાં જઈએ, અમેરિકા અહીંયા તો કેનેડાથી ભાઈ બેઠા છે, અમે પરદેશમાં જઈએ ને તો એ લોકો એમ કે એકચ્યુઅલી કાંઈ તકલીફ નથી ને. મેં જ્ઞાલી તો આવ્યા ડોહા, અમને શું તકલીફ થાય, એમાં તો ઉત્પન્ન થયા છીએ અમે. અમરીશભાઈ એક દી જતા હતા બાપુ જોડિયા, અને એમાં એણે પ્રશ્ન કર્યો, હાર્દિકભાઈ મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી. મેં કીધું હા. મને કે એનું લખેલું કઈ ફરે નહીં, બિલકુલ નહીં. તો મને કે પછી આપણે ભક્તિ શું કામ કરવી જોઈએ, ગુરુ શું કામ ધારવા જોઈએ, મંદિરે શું કામ, જે થવાનું એ થવાનું છે. ના, એ લખી નાખે છે, પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે છે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો ને કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા છે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું, આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે. એટલે મેં અમરીશભાઈને વાત કરી કે અમારા તો લેખ એવા જ લખ્યા છે ને, અને સ્પીડે હાઈવેમાં જવાનું. બાપુ કારક તો વચ્ચે ધોળા પટ્ટા હોય ને એ ઊભી લીટી જ લાગે. 190 કરજો, કારક કરતા નહીં થાય તો કરજો પાછું, નકર આ લે ઓલી કેવી છે આવે છે, બોલ ભૈરવજી મહારાજ કી. ખોટા મોરે આવી જાય. એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય, આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું હાંકવું, ખર નીકળ્યું થાય. એટલે હું ભાઈને કહેતો હતો કે અમારા લેખ તો એ જ લખ્યા હતા, પણ ગુરુ મહારાજની કૃપા થઈ, હેતુ ફેર થઈ ગયો. આખા ગામને આનંદ કરાવીએ છીએ. જેલમાં પ્રોગ્રામ ને રોજ બોલતા હોય ને બાપુ, તો એવું બધે બોલાઈ જાય. તમે જેલમાં મારે કહેવાય ગયું સાબરમતી, બરોબર ને ભાઈ, પ્રેમદા બાપુની કથા હતી, મને અમારો પ્રોગ્રામ કે આવો બાબુભાઈ રાખેલ. તે મારે આવું માહોલ બધો થઈ ગયો, બધા બેઠેલા. 4035 કેદી હતા, મને યાદ છે, જૂનીના નવીના, કાશીના ને પાકીના. એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદ એમ. પેલા તો એમ કીધું કે કાશીના ને પાકીના. મેં કીધું આમાં એવું છે, અમારે હોય ફળિયામાં જૂનીના નવીના. એક બેને એના પતિને હાથ કર્યો, દોડો જલ્દી આવો. શું થયું? તા કે તમારા દીકરાએ અને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો. સાંભળનાર વંડીએ સડી ગયા કે આ નવીન. પછી કીધું કે ભાઈ આમ કેમ? તા કે તમારા દીકરા ને અમારા દીકરા. એવું નથી ભાઈ, આ ઘરભંગ માણા હતો, એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા હતા. તો એ બેનનો એક દીકરો, પછી બીજું ઘર કર્યું, એને એક દીકરો થયો. એનો દીકરો. એ બે થી અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા હતા. આમાં ઘણી વાર આવું થાય. એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે, તો કેદીઓના ડોળા તીરે લાવ્યો કોણ અહીંયા. મેં કીધું આપણી ગાડી ફગી ગઈ, અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવે જાય ને પછી જાય તો જવા દેવાની, વધી ખેતર આવશે. આપણે મૂળ પરાયણે ડાયાથી લઈ કરવા જાય ને તો ખુદીને ગોથકાઈ જાય. મેં કીધું ગાડી ગઈ આપણે. મેં કીધું પાછી નથી વાળવી. મેં નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પડા, ક્યાં બાત હે ક્યાં બાત. એક જણો ઉભો છે, મને કે બસ હો આ મથુરા નથી. અને બીજી વાત, માયાભાઈ કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં
આગ લાગી, એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શક્યું. કેમિકલની કંઈક હશે ખબર નહીં. એક વ્યક્તિ બહાર ન નીકળે. પણ એ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો કે જાહેરાત કરી નાખું. પહેલા ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો. મીડિયા સમજ ખૂણામાં નહીં, ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, એ મળશે જ. પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવામાં આવશે. અમુક તો રોઈ પીડ્યા કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણસ વહી ગયું. પણ એમાં કોક હોય ને કરડું મગજ આપણા, તોય એમાં કરડા નીકળે. શું કર્યો તમે? આપણી કેસર આંબીનો કેસરનો આંબો હોય એમાં આપણા આંબામાં 2 ભડદા નીકળે ને તમે શું કર્યો? ઘરની ગાયનો વાસળો જ વાવણીનો હાલે તમે શું કર્યો? તે એક બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપરલી ઈશ્વરે મોકલ્યા હોય. એ બટા અહીંયા આવી તો હા મમ્મી, આ સમાચાર આવે તાર પપ્પા જાતા ફેક્ટરીમાં, એમાં જ આગ લાગીને? તા કે હા મોમ. સારું બટા, હિંમત રાખજે. આગળ હું સમાચાર આવે નક્કી નથી બટા. લાવ તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે બટા. છોકરા ફોટો આપ્યો તો એની માથે ઓલી માખ્યું બેસીને કાળા ટપકા થઈ ગયેલા. બેન બિચારા ફોટો લૂસતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો. પરમાત્મા તમારા આત્માને સદગતિ આપે. જા આત્મા હોવ ને ઠરજો. એ તમારી વાહ કીર્તિભાઈનો અને માયાભાઈનો પ્રોગ્રામ રાખશું. 51 લાખ. હવે 51 લાખનો હરખ છુપાવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું કેવું અઘરું છું છે. તમારા આત્માને સદગતિ કરજો. શેઠિયો ભગવાન કહેવાય. ત્યાં દરવાજે ટકોરા થયા. તો બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો માવો સોળતો હતો તો તાના હાથમાં ફોટો પડી ગયો ફાટલીનો. તો લગે શું છે? આને બિચારીને શું છું કે આ પદ્માને મળવા આવ્યો લાગે. એ બેન નામ પદ્મા હતું. કે આ ભૂતથી મળવા જ ન થયો ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો ના પગ અવળા હતા. ઓલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. તો કોઈ નથી બસ્યું. તા તો બેનને હેરડો પીડ્યો. કોઈ નથી બસ્યું તો આ ક્યાં? તો તમે તા કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા કેદું નીકળો, વ્યસન માલી બહાર નીકળો, પણ માવા નથી બંધ કરવા. કારણ કે માવો 51 લાખનો થયો. એની વાતું ન રહી બાપ. અમુક ને તો હાવ સર્કિટ વગેરેના જ ઉપી આવ્યા ને તમે શું કર્યું? આપણે એમ કે બહુ સારું છે એમ. આપણે કે તમે આવશો? આવશું. અહીં આવીને જોયા કરે, ઓહો કેટલા માંડવા, કેટલી લાઈટો, વેગડના તો માયક, મણા. અને બાપુ મને ક્યારેક એવું થાય કે સમાજને પ્રાર્થના કરીને કહો, ભરોસો રાખજો આ ભગવા ઉપર. કેવલ આપણે બોમ્બથી નથી મરી જતા. હવે તો આતંકવાદીઓ નવું લાવ્યા છે કે ખાલી એક વેણ અફવાનું મૂકી દે તો આ લોકો ભીરું છે. ટ્રેનમાં એક જણો એમ કીધે પેલા ડબ્બામાં આગ લાગીને આઈલી કૂદવા મળે. એ લોકોને ગમે એમ કરીને માણા મારવું છે. અને તમે કુંભમાં ગયા પછી પણ જો
ધીરજ ન રહેતી હોય તો એવી વ્યક્તિએ સંતોની પાસે જવું નહીં. કાં સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે મારા ગુરુને આધારે આવ્યો છું. આ બધા ષડયંત્રો છે કે આવી રીતે અફવા ઉડાડી ગયો એટલે કચડાય આવડા મરી જાય. હોતું નથી કાંઈ. પણ જેની પાસે હૃદયમાં ધર્મ પડ્યો હશે ને એની અંદર ભય નહીં હોઈ શકે, અને ભયથી ભાગે કોઈ દી ધર્મની નજીક ન હોઈ શકે. જ્યાં લખો ત્યાં લખી દો. આ મહાપુરુષોના શબ્દ ઉપર ભરોસો રાખવો જોઈએ. આ મહાપુરુષો એને બાપુ એકવાર મારે શિવરાત્રીમાં કહેવાય ગયું, આપને ખબર છે. મારે શિવરાત્રીમાં દેવનાથ બાપુ બોલાઈ ગયું ત્યાં જુનાગઢ. આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી જ નથી. હવે ત્યાં કહેવાય 150 શીપિયા ઉસાય છે, માયા કો નીચે ઉતારો. અરે મેં કીધું હાલે લે, મેં ઘોડો ઝાડ કર્યું, લેવા દો. પણ ગુરુ મહારાજની કૃપા હોય ને બાપુ એટલે યાદ બહુ આવી જાય, ઢાલ થઈ જાય ગુરુના શબ્દો. એટલે પછી મેં કીધું પેલા બાપુ બધા સંતો મને સાંભળી જાઓ, પછી ભૂલ લાગે તો શીપીએ હોરી નાખજો, પણ ઘડીક ધીરજ રાખજો એમ કરીને મેં કીધું કે જેટલા શીપિયા ઉસાઈ જાય એનાય લગ્ન છે. અરે ક્યાં વાત કરતે હો, તો મેં કીધું સાંભળવાનું કીધું. પછી મારે કીધું પડ્યું બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેના માંડવા નોખા હતા. તમારો માંડવો હતો એ સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. સદગુરુના શબ્દ તમારી સુરતા હારે લગ્ન કરી લીધા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવામાં ફેર્યા, ન ફાવ્યું પછી રિક્ષા લીધી. અઢી તો 2 ને 3 ગુણી માયા થઈ. જો આપણે વાળની સ્ટાઇલ બદલાવી શકીએ, આપણે પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો ફેસ બદલાવી શકીએ. અરે સારા ક્લાસ કરીને આપણી હાલ્યું પણ અમરીશભાઈ ફેરવી શકીએ. એફિલિએટ કરીને આપણી સરનેમ પણ બદલાવી શકીએ. પણ સ્વભાવ ન ફરે, એ તો સદગુરુની કૃપા થાય તો. બાકી સ્વભાવ તો અંદર છે ને, કંપની ફિટિંગ છે. એ ગામના કારીગરથી રિપેર ન થાય તો ઈશ્વરે જે કંપનીનો માણસ આવીને આ સંતો છે ને એ ઈશ્વરની કંપનીની બ્રાન્ડો છે, એ આપણને હિરખા કરીએ કે બીજાથી ન થવાય. બીજાની હામાં તો આપણે ઉપાડા લઈ, સ્વભાવ ના બદલે. એટલે હું કહું સ્વભાવ સદગુરુની કૃપાથી બદલે, બાકી હહોના ધંધા હવ જ કરવાના છે. એક બાપુએ કૂતરી પાળી, આ સ્વભાવની વાત ચાલે છે. દમયંતી બેન, બેને જેટલા ફિલ્મોમાં બાપુ, ગુજરાતી ફિલ્મોમાં, એમાંય મને એનું ગમતું ગીત હરિત અને પત લેવાની બહુ ટેવ પડી. ભગત પીપાજીમાં જે દમયંતી બેને ગાયેલું છે, બહુ સરસ. બાપુએ કૂતરી પાડી, દેવનાથ બાપુ. બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે સવારમાં પ્રોગ્રામ ગમે ત્યાં હોય, પણ સવારમાં રોટલા અહીંયા, શિરામણ અહીંયા કરવાનું. દેવનાથ બાપુ, હકીકત દેવનાથ બાપુ. બાલકનાથ બાપુ બાલક જ છે, જમ્યા વગર ન જાય. પછી અમે જમીએ ને એ હાર્મોનિયમ લે, એ ગાય ને અમે ખાઈ. અરે બાપુ ખરેખર સારું ખાવાની જે મજા આવે છે. અને ભાઈ જેને જે સારું લાગે ખાજો. હા, આ લાલુ પ્રસાદ હજી જીવે છે, એને ઘાસ ખાધું. આ ગાંધી બાપુ ગુજરી ગયા, એને કાંઈ ન ખાધું. ભગતસિંહ વૈયા ગયા, એને કાંઈ ન ખાધું. સારું લાગે ખાજો. સિન્ટુ નામ કૂતરીનું, એવી પઠાવેલી. મને આ વાત મને બહુ ગમે એટલે કહો. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, લીપાતી હાલે, ઇધર બેઠ જાઓ.
અને સમય જતા એનો સ્વભાવ કડતા શીખી. આશ્રમમાં કોઈ આવીને પગે લાગીને નીકળે, ગેટે પોગે તા પિંડી પકડે. બાપુ સેવક ગણ તૂટ્યો. એક દી હાજે બાપુ આમ ગાંધામાં બીબડા નોખા પડતા હતા. એના શિષ્યને કીધું, ગો બેટા માયા ક્यों નહીં દિખાતા હે? બાપુ માયાને આપણી ચિંટુ અડી ગઈ. બેગડ નહીં આતા, બેગડ થોડોક રહી ગયો. બાત ક્યાં બાત નહીં બાપુ, આ તમે આ સિંટુડું પાડ્યું ને કરડે બધાને. એટલે ગામને થયું કે ભાઈ આપણે તો શું બાપુને પગે લગાવું, સિંટુને કરડાવા જાવ. અમારા ભૂરાને એકવાર કૂતરું કર્યું બાપુ. ભૂરાને પગે પાટો ને મેં કીધું, ભૂરા શું છું? મને કે કૂતરું કરડી ગયું. મેં ધ્યાન રાખવું જોઈએ. મને કે નહીં રાખ્યું હોય. હવે એને લાઇન્ડર સોટે હાવ. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. મેં કેમ? મને કે હટ કીધું તા તો પગી ગયું. મેં કહ્યું ધ્યાન રખાય. મને કે માય હવે આ તો ખાલી તમને કીધું, પણ હાવ હાસું કહું. હું કહું કે ને? મને કે કૂતરું કર્યું પણ મજા બહુ આવી. જો આનું નામ આ દુઃખી જ ન થાય. થયું શું? મને કે છેતરાઈ ગયો. શેમાં? મને કે કૂતરામાં. કૂતરામાં કેમ છેતરાનું? મને કે રોજ હું હોઉં ને અમારી હેરી મેં કૂતર્યો છે ડાકો. પગને તળિયે મને કે ગોળ સોંપડી દઉં. રાચે વાડીએ કામ કરીને આવ્યો, વાળું કરી અને પછી હું તો થાકેલો બહુ. અને એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે. અને પછી મને કે સડપ દઈને બે કાન પકડી લઉં અને ખીજવું. પછી મળે પિંડીઓમાં બટકા ભરવાની. એ જે મજા આવે. મેં કહું એ બટકા ભરે મજા? મને કે એને દાંત નથી તે કસરતું હોય એવું લાગે. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો. મને કે એમાં ભૂલ પડી ગઈ, મારું દીકરું દાંત વાળું ભટકાઈ ગયું. પણ માયાભાઈ ત્યાં મને કે વાત પૂરી નથી થતી. હવે હું રાતે 11 વાગેલા અને હોસ્પિટલ ગયો. તો ત્યાં ડોક્ટર નહીં, સિસ્ટર હતા. કીધું સાહેબ ઘરે છે. અને હું ઘરે ગયો. ડોક્ટરનો ડોરબેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે મજા આવી છે. ત્યાં શું મજા આવી? મને કે ડોક્ટર મારી સેવા નીકળ્યા. એ મેળ્યા મને ગગલા વાગે ધોડ્યા. હું આવો છો સમયનો ભાન છે કે નહીં? બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય સાથે નાવ. એટલે મેં ડોક્ટરને સામું કહી દીધું કે બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. મને કૂતરું કાઢ્યું છે.